વિસ્તારમાં પાણી ભરાય તો આવી સ્થિતિ થાય છે? હા થાય છે ને. થાય છે. હા કેટલી તકલીફ પડે જો આવું થાય? બહુ તકલીફ પડે છે. એમાં એકલા લેડીઝ હોય એ લોકોને તો બહુ જ તકલીફ પડે. એ તો સારું છે કોઈ જેન્ટ્સ બધા હેલ્પ કરે છે, બાકી અમારું તો કોઈ પડી જઈએ તો હાથ પગ એ થઈ જાય ને. અને શું લાગે છે કે આવી સ્થિતિ કેમ થાય છે અને આટલી હાલત ખરાબ કેમ થઈ જાય છે? હવે એ તો આ તો કુદરતી છે ને, એક વસ્તુ છે કુદરતી છે ને, પ્લસ નીચાણવાળા એરિયા હોય એટલે પાણી ભરાવાનું જ છે, સવાલ જ નથી. તો વરસાદને એન્જોય કરો છો કે પછી તકલીફ પડે છે? ના હવે બેન ને આ તો તકલીફ વેઠી લે પણ એન્જોય કરે એ જરૂરી છે. આ તકલીફ વેઠી લેવાય. હા એ વેઠી લેવાશે. તમે વરસાદને એન્જોય કરો છો કે તકલીફ પડી અમે રહી તો છે? એન્જોય જ કરીએ છીએ. એમ પણ આજે જન્માષ્ટમી છે. હા એ તો આજે તો મોજનો દિવસ છે. મોજે મોજે મોજ મોજે મોજ. આ બી ભગવાનની કૃપા જ છે. આટલો બધો વરસાદ પડે છે? હા એ પણ કૃપા જ છે એમની, કારણ કે એમનો જન્મ થયો તે વખતે બી મુશળધાર વરસાદ હતો રાત્રિના 12 વાગે.